સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। આજે લાલગેટ પોલીસે વિનેશ હોસ્પિટલ સંકુલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામને આઈસ્ક્રીમ ખવડાવી હતી। તમે કદાચ મોટાભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા છે। પોલીસનું નામ સાંભળતા જ માથાભારે તત્વો હોય કે પછી સામાન્ય માણસ, દરેકના મનમાં ડર લાગતો હોય છે। પરંતુ સુરત શહેર પોલીસ હવે ગુનેગારો પર લગામ કસી સામાન્ય માણસની વચ્ચે જઈ તેઓની સમસ્યા સાંભળી રહી છે। એટલું જ નહીં, હવે સુરત શહેર પોલીસ ગરીબ નિરાધારની સાથે આશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન લોકોની પણ વહારે આવી રહી છે। સુરતની લાલગેટ પોલીસે તેમના જ વિસ્તારમાં આવેલા વિનેશ હોસ્પિટલ સ્કૂલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત માટે પહોંચ્યા હતા। જ્યાં રહેતા વૃદ્ધો સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌધરી અને પીએસઆઈ અંસારી, પીએસઆઈ સૈયદ મેડમ અને પોલીસ સ્ટેશનની શ્રી ટીમના પોલીસ માણસોએ મુલાકાત લઈ આઈસ્ક્રીમ ખવડાવી તેમની સાર સંભાળ બાબતે પૂછતાછ કરી હતી। મારું નામ જ્યોતિ મહેતા છે અને હું આસિયાનાની મેનેજર છું। આજે જે પોલીસ લાલગેટથી જે આવેલી છે પીએસઆઈને બધા, તેના માટે હું ખૂબ જ એ વ્યક્ત કરું છું કે જે અમારા માટે એમનો કિંમતી સમય કાઢીને અમારા બા દાદાઓને મળવા માટે આવ્યા છે, તો એવું કહી શકાય છે કે એ લોકો વારંવાર જે આપણા તહેવારો હોય છે ત્યારે પણ આવે છે અને એમના ફેમિલીને મૂકીને અમારા ફેમિલીવાળાને મળવા માટે આવે છે કે જે બા દાદાના ફેમિલીવાળા એમને મળવા નથી આવી શકતા। પણ આ જે લાલગેટના પોલીસો જે છે, પીએસઆઈને બધા જે પોતાના મા બાપ સમજીને અમારે ત્યાં આવે છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવી રીતે વારંવાર બસ એમને મળવા આવે અને આ લોકોને જે મા બાપની કમી છે, ભાઈ મા બાપ, તે એ લોકો પૂરી કરે છે। બસ મારે એટલું જ કહેવું છે। આજ રોજ હું પીઆઈ અને અમારી સી ટીમના સભ્યો સમગ્ર લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ સાથે આજે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી। મોટાભાગના વૃદ્ધો 70 વર્ષથી વધુ વયના હોય અને એકલતાનું જીવન જીવતા હોય, એટલે અમારે મુલાકાતનો એક હેતુ હતો કે એમને મળીએ અને એમની સાથે થોડીક આત્મીયતા થાય। પોતાના પરિવારથી દૂર રહેતા હોય અને જ્યારે કોઈ આ રીતના મળવા માટે આવે એટલે એમની લાગણી અને આત્મીયતા અલગ હોય છે। એટલે એક એના ભાગરૂપે આજે એક મુલાકાત લીધી અને અમને પણ ખૂબ આનંદ થયો અને સામે વડીલોને પણ બહુ મજા આવી।